જય માતાજી મહાદેવ હર। આજે સવારે અમે આવી ગયા છીએ જ્યાંસુની સ્કૂલમાં સ્ટેશનરીના કામથી। તો આ છે જ્યાંસુની નવી સ્કૂલ। જ્યાંસુ અહીંયા આવવાનું શરૂ કરી દીધું છે અને અમારો પૂરો વિડીયો તમે શું કરશો તું? ઓકે, તો આ જ્યાંસુનો નાનો કબાટ છે જે સ્ટેશનરીનું બધું તે અમે સાફ કરી રહ્યા છીએ મળીને, અને 2-3 દિવસમાં એટલું ગંદુ થઈ જાય છે કે તમે વાત ના પૂછો। તો ચાલી રહી છે એની સફાઈ। ઓકે, વેરી ગુડ। બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે અને આઈ એમ કન્ફ્યુઝ બીકોઝ જો જેમ્સની સ્ટેશનરી છે પૂરા વર્ષની, ઇન્ક્લુડિંગ ઓલમોસ્ટ 21 જેટલી તેની રાઇટિંગની બુક્સ છે, એન્ડ ધેન હરેક સબ્જેક્ટ માટેની બુક। આઈ ડોન્ટ નો, હું ફર્સ્ટમાં હતો ત્યારે હું શું કરતો, આઈ ગેસ પેન્સિલ અને પેન જ હતું, બટ તમને કહું જેમ્સનું એ રાખી દે, સાઈડમાં રાખી દે। ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જેમ્સુ કોડિંગ એન્ડ કોમ્પ્યુટર શીખે છે, સો ચેલેન્જિંગ પણ છે અને વધતી દુનિયા સાથે કોર્ડિનેટ પણ કરવાનું છે। ઇંગ્લિશ ગ્રામર, આઈ ગેસ મેં ગ્રામર શીખવાનું ચાલુ કર્યું હતું ફોર્થ ફિફ્થમાં કર્યું છે। ધેન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ મીન્સ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, ઇંગ્લિશ, જનરલ નોલેજ, આ બુક હું વધારે પ્રિફર કરું છું બીકોઝ આઈ વોન્ટ કે જ્યાંશુ આગળ જઈ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પાર્ટિસિપેટ કરે, અને એના માટે આઈ ગેસ જીકે એક બહુ જોવાને તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે। દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જીકે આવે જ છે, જનરલ નોલેજ આવે જ છે, સો વેલ ડન। એન્ડ મેથ્સની બુક છે જે અમે ઓલમોસ્ટ ચોથા પાંચમામાં શીખતા હતા, જેમ્સુભાઈ ફર્સ્ટમાં શીખશે। એન્ડ મધુ કિરણ, ઇટ્સ અ હિન્દી બુક, સો એન્ડ આર્ટ હિના બતાવ જેમ્સુની બુક્સ એન્ડ આ એનું બેગ। અમે આજે જ ગયા હતા જેમ્સુની સ્કૂલમાં એન્ડ ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી। સ્કૂલ બહુ સારી છે, સ્ટાફ બી સપોર્ટિવ છે। બીંગ એન્ડ ગુજરાતી ગાય, તો બહુ મોટી ચિંતા જ્યારે કર્ણાટકમાં આવીએ ત્યારે એક જ વસ્તુની હોય છે કે જ્યાંશુ કન્નડમાં થોડું એડજસ્ટ કરી શકશે કે નહીં, બટ સ્કૂલ ઇઝ વેરી સપોર્ટિવ, સો અમે થોડાક રિલેક્સ છીએ। સો લેટ્સ સી કે કેવું રહે છે બધું। આજે બુક્સ ને બધું આવ્યું તો જેમ્સુની જેટલી બી સ્ટેશનરીઝ હતી, ઘણી બધી ગિફ્ટ્સ આવી હતી અમે નીકળ્યા ત્યારે, એન્ડ ઘણા બધા એના પોસ્ટ સ્કૂલિંગ્સના બી સ્ટેશનરીનો સામાન હતો, સો વી આર થિંકિંગ અબાઉટ સેગ્રીગેટિંગ ઇટ એન્ડ મેક્સિમમ યુટિલાઇઝેશન કેટલું થઈ શકે છે જોઈએ, મળીએ થોડી વાર પછી। તો ચાલો અમે ત્રણેય મળી અને આ સાફસૂફ કરી નાખીએ ને પછી તમે લોકોને મળીએ। અને અમે ઘણો ટાઈમથી કાંઈ અહીંયા આવ્યા પછી કાંઈ શૂટ કર્યું જ નથી। એન્ડ યસ, મારી પાસે આઈ ગેસ મેં મારા પેકિંગનો અનપેકિંગનો બ્લોગ રાખેલો છે બીકોઝ અહીંયા અમે ઓગસ્ટમાં શિફ્ટ થયા, એ પછી નવી જોબ, નવી જગ્યા, નવા ચેલેન્જીસ, સો થોડો ટાઈમ માટે હું એક શહેરમાં જતો રહેતો। જો આ પણ અમારી હેલ્પ કરવા માટે આવે છે। જેન્સુ સે હાય। કોકરોચ નથી જેન્સુ, ઈ આને શું કહેવાય? જીવડું? નો, ઇટ્સ નોટ અ જીવડા, આને કહેવાય, હું બી ભૂલી ગયા આને શું કહેવાય। તમને કોઈને યાદ હોય તો કોમેન્ટમાં કહેજો। આ રાત્રે છે ને બહુ અવાજ કરે છે, અને શું કહેવાય ભૂલી ગયા। લાવ, આઈ ગીવ યુ અ ક્લોઝર લુક। સે હાય। સો આઈ ડોન્ટ નો કે આને શું કહેવાય છે, અને કઈ તો કહે છે રાત્રે બહુ ખતરનાક અવાજ કરે। કહારી, યસ જેન્સુ। સો તમે જો આ બ્લોગ જોતા હો અને કેટલા જણાએ આ ગેસ કરી લીધું હતું મને કહેજો, બટ જો કે અમારા બ્લોગમાં કોઈ કમેન્ટ કરતું જ નથી, કેમ ખબર નહીં। અમે મેમરીઝ બનાવીએ છીએ, ધેટ્સ ફાઇન। અને અહીંયાનું તમે જોવા માંગતા હો કે કેવું કલ્ચર, માર્કેટ, અહીંયાનું ફૂડ બધું આપણા ગુજરાતી કરતાં એકદમ અલગ છે અહીંયાનું। સો વિલ એક્સપ્લોર, અમે ઘણું બધું એક્સપ્લોર કરેલું બી છે અને ઘણું બધું એક્સપ્લોર કરવાના છે, અને હોપ સો કે આઈ એમ સ્પેન્ડિંગ મોર ટાઈમ હિયર એન્ડ લેટ્સ સી તમને લોકોને પણ દેખાડશું કે કર્ણાટકામાં કેવું બધું છે। કોઈ આવે તો એને એન્ડ જેન્સુને બહુ જાજી એક્સાઇટમેન્ટ છે બીકોઝ જ્યારે પણ આવું કરીએ ને ત્યારે જેન્સુ એકદમ એક્સાઇટેડ થઈ જાય છે કે મારા
મેં તો શું કર્યું ખાલી હું તમને એક એક્ઝામ્પલ બતાવું. આ છે જ્યાંસુના શાર્પનર્સ અને આ છે એના ઇરેઝર્સ. જુઓ આ ક્વોન્ટિટી જુઓ અને હજી આમાં કેટલા હશે એ મને ખબર નથી. અને જ્યાં સુધી આવા ખરાબ પણ કરી નાખાય. તમારા છોકરા પણ આવું કરે જ કે નહીં એ બતાવજો જરા. અથવા તો એક શાર્પનર લેવાનું જોઈએ કા જ્યાંસુ બારે જ આવે એટલે એક ઇરેઝર જોઈએ. એવું કેમ? જ્યાંશુભાઈ વર્સિસ કહારી. સો મળીએ થોડી વાર પછી. અમે થોડું કામ કરી લઈએ એન્ડ ધેન આઈ સી યુ સૂન. તો આજે અમે આ બધું સફાઈ કરી લીધી છે. અત્યારે તો જોઈએ કે હવે કેટલા દિવસ માટે આ સાફ રહી શકે છે. સ્ટેશનરીનો નાનો કબાટ અને આ બધો કચરો છે. હજી કચરો કાઢવાનો તો બાકી છે. ખાલી સફાઈ કરી લીધી છે.